ધન્યવાદ મોરારદાનજી, ધન્યવાદ જેલાણા ગામ, ધન્યવાદ જેલાણા કોચર પરિવાર. પોતાના કુળદેવીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા, એનું મંદિર અને એ નિમિત્તે ઉજવણું કરી અને પોતાની પરિવાર, પોતાની કુંવાસીઓ એને તો તેડાવ્યા જ છે, પણ સાથે સાથે સગા સંબંધીઓ, સ્નેહીઓ, સગાવાલાઓ, સમાજ અને પોતાના જે અન્ય સમાજના શેણ સંબંધીઓ છે એ બધાને પણ પોતાને ત્યાં નિમંત્રી 3 દિવસ એમની આગતા સાગતા કરી અને આ એક સુંદર મજાનો પ્રસંગ કરી રહ્યા છે. એવા સન્માનનીય જેલાણા કોચર પરિવારનો હું હૃદયપૂર્વક ધન્યવાદ વ્યક્ત કરું છું, અભિવાદન કરું છું. એક ધર્મ વાક્ય છે, ધર્મો રક્ષતી રક્ષિતઃ. જે ધર્મનું રક્ષણ કરે છે, ધર્મ એનું રક્ષણ કરે છે. જુઓ, જમાનો દિવસે દિવસે ખૂબ સારો આવતો જાય છે. આજથી 50-25 વર્ષ પહેલા આપણા સમાજની અને આપણા સૌની, અહીં બેઠેલા સૌની જે આર્થિક પરિસ્થિતિ હતી એના કરતા આજે આર્થિક પરિસ્થિતિ આપણી ઘણી સારી છે. આપણને વિકાસની તકો વધુ મળી છે, શિક્ષણનો પ્રચાર પ્રસાર થયો છે. પણ કળિયુગ જેમ જેમ જામતો જાય છે એમ એમ માણસના ભીતરમાંથી ધર્મની ભાવના ઘટતી જાય છે. અને જો ધર્મની ભાવના ઘટતી જાય છે તો ગમે એટલી સાહેબી હશે, ગમે એટલી સંપત્તિ હશે, ગમે એટલું સુખ હશે, ગમે એવા પદ અને પ્રતિષ્ઠા હશે, પણ તો એ પદ, પ્રતિષ્ઠા, એ સંપત્તિ, એ સાહેબી એ કાયમી ટકવાની નથી. એને કાયમી ટકાવી રાખનારો એક જ વસ્તુ છે કે એ ધર્મના બતાવેલા માર્ગ ઉપર ચાલે. એટલે સમય પ્રમાણે, અને ધર્મ એટલે શું? ધર્મ એટલે શું? ધર્મ એટલે ભગવાનમાં શ્રદ્ધા રાખવી, પરમાત્મામાં શ્રદ્ધા રાખવી. આ આખી સૃષ્ટિ છે તો આ સૃષ્ટિનો કોઈ નિયંતા છે, આ સૃષ્ટિ ચાલી રહી છે, ઉચિત રીતે ચાલી રહી છે. મગનો દાણો વાવો તો મગ જ ઉગે છે, લીંબોળી વાવો તો લીમડો જ ઉગે છે, અને ગોટલી વાવો, કેરીની ગોટલી વાવો તો કેરી જ ઉગે છે. આ વ્યવસ્થા છે તો એક વ્યવસ્થાપક પણ છે, અને જો વ્યવસ્થાપક છે તો એને કોઈ ભગવાન કહે, કોઈ અલ્લાહ કહે, કોઈ ગોડ કહે. એટલે ભગવાનમાં શ્રદ્ધા રાખવી એનું નામ ધર્મ. તો ધર્મની સ્થાપના, ધર્મનું પાલન કઈ રીતે થશે? તો ધર્મનું પાલન થશે પરમાત્માનો ડર રાખીએ, ભગવાનનો ડર રાખીએ. વખત એવો આવ્યો છે કે માણસ ભગવાનનો ડર દિવસે દિવસે ભૂલતો જાય છે. એ ભૂલતો જાય છે કે એક દિવસ લેખા જોખા થવાના છે, એક દિવસ ક્યાંક ઊભા રહેવાનું છે ને પૂછવામાં આવશે કે તમે શું કર્યું, એનો હિસાબ માંગવામાં આવશે. ત્યારે શું હિસાબ આપીશું, આ વિચાર માણસ દિવસે દિવસે ભૂલતો જાય છે. કન્ઝ્યુમરિઝમ શબ્દ છે ઇંગ્લિશમાં, એનો અર્થ થાય ઉપભોક્તાવાદ. ખાઓ, પીઓ અને લહેર કરો, બસ આ જ જાણે કે જીવન છે. આ જે વિચારધારા છે એને કન્ઝ્યુમરિઝમ કહેવાય, એને ઉપભોક્તાવાદ કહેવાય, એને ભોગવાદ કહેવાય. ખાઓ, પીઓ ને મજા કરો, કોણ પૂછવા વાળું છે, કોણ આપણને પૂછવાનું છે? આ જે વિચારધારા છે ને એ માણસને નાસ્તિક બનાવતી જાય છે. અને જેનો ભગવાનમાં શ્રદ્ધા નથી, જે ધર્મની સાથે નથી, એ ક્યારેય ટકી રહેવાનો નથી. એ વહેલો મોડો ખતમ જ થઈ જવાનો છે. આ સમગ્ર વિશ્વનો ઇતિહાસ તમે જોઈ લો, જે ધર્મથી દૂર ગયા એ માણસો ખતમ થઈ ગયા, એ ખોવાઈ ગયા, ઇતિહાસની અંદર એકાદ પાનામાં ખાલી સમાઈ ગયા, આજે નથી. એટલે ધર્મનું આચરણ કરવું એ જરૂરી છે ને. ધર્મનું આચરણ તો થાય કે જો આપણે ભગવાનથી ડરીએ. તો આપણે જે કંઈ કરીએ છીએ એ મારો નાથ જોઈ રહ્યો છે, પરમાત્મા જોઈ રહ્યો છે, ભગવાન જોઈ રહ્યો છે, અને કાલ મારા લેખા જોખા થવાના છે, મારો હિસાબ લેવાનો છે. આવી જો શ્રદ્ધા હોય તો ધર્મમાં આપણું ધ્યાન રહે, અને જો ધર્મમાં ધ્યાન રહે તો બધું જ પ્રાપ્ત થાય. પુણ્ય છે ને એ જ સાચી શક્તિ છે, પુણ્ય છે એ જ સાચી મૂડી છે. સત્કર્મો કરવાથી, સારા કામો કરવાથી, ધર્મ કાર્યો કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. સત્કર્મો કરવાથી, ધર્મ કાર્યો કરવાથી, પુણ્ય કાર્યો કરવાથી આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે. અને જો પુણ્ય છે એ જ સાચી મૂડી છે, જો એ છે તો બીજું બધું પ્રાપ્ત થવાનું છે.
સત્તા, સંપત્તિ, શક્તિ, પદ, પ્રતિષ્ઠા, યશ, રૂપ, સૌંદર્ય, વાકચાતુર્ય, પ્રભાવ, આ બધી જ ચીજો જખ મારીને તમારે આંગણે આવીને ઊભી રહેશે જો તમારે ત્યાં પુણ્ય હશે. અને જો પુણ્ય નહીં હોય તો આ બધી જ ચીજો એક પછી એક પછી એક પછી એક પછી એક પછી રવાની થઈ જશે અને આપણે ખાલી ખોખા જેવા થઈ જશું. પત્તાનો મહેલ નાના હતા અને બાળકો જેમ બનાવતા અને પવનનો ઝોંકો લાગે અને પત્તાનો મહેલ પડી જાય, એમ જો ધર્મની તાકાત ભીતરમાં નથી, અંદરથી ધર્મનું બળ નથી, શ્રદ્ધા નથી, પરમાત્મામાં શ્રદ્ધા નથી, ભગવાનનો ડર નથી, તો યાદ રાખજો એક દિવસ કળયુગની હવા એવી લાગશે કે આપણે સૌ પત્તાના મહેલની જેમ પડી જઈશું. અને એ ન પડવું હોય તો બસ એક જ વસ્તુ છે, ધર્મનું આચરણ. અને ધર્મનું આચરણ એટલે શું? કે તો કે ભગવાનથી ડરવું. આત્મનઃ પ્રતિકૂલામ પરેશામ ન સમાચરે. ધર્મ એટલે શું? તો કે ભાઈ આપણને જે પ્રતિકૂળ છે એ બીજા સાથે આચરણ નહીં કરવું. મને જે નથી ગમતું એ મારે બીજા સાથે નહીં વર્તવું. મને જેનાથી દુઃખ થાય છે, મને જેનાથી પીડા થાય છે, એ પીડા, એ દુઃખ મારે બીજાને નહીં આપવી. આત્મનઃ પ્રતિકૂલાની પરેશામ ન સમાચરે. આ ધર્મ. ભગવાનનો ડર રાખવો આ ધર્મ. ભગવાન છે એમાં શ્રદ્ધા રાખવી એ આ ધર્મ. હું શૂર્પણખાના દ્રષ્ટાંતથી, શૂર્પણખાની આખ્યાયિકા છે એનાથી પરિચિત છે. શૂર્પણ, આ મેં કીધું ને કન્ઝ્યુમરિઝમ, ઉપભોક્તાવાદ, ખાઓ પીઓ ને મજા કરો, કોણ પૂછનારું છે, કોણ ભગવાન ને કોણ ધર્મ ને કોણ આપણો લેખા જોખા લેનારો છે, બીજાને છેતરો, બધાથી છાણું રાખો, આપણે સારા છીએ હું દુનિયાને દેખાડો, અને આપણી જે કાંઈ અવગુણો છે, આપણી જે કાંઈ ભૂલો છે એ ભૂલોને દબાવી દો અને આપણા વાક ચાતુર્યથી, આપણી હોશિયારીથી, આપણી સત્તાથી, આપણી સમજણથી, આપણા ભાઈબંધીથી, આપણો મોટું સમૂહ છે એ સમૂહનો ઉપયોગ કરીને આપણા જે કોઈ અવગુણો છે એને દબાવી દો. અને જે હારેલો છે એ બિચારો હારેલો થઈ જાય. જો જીતા વહી સિકંદર. આને કહેવાય કન્ઝ્યુમરિઝમ, આને કહેવાય ઉપભોક્તાવાદ, આને કહેવાય ભોગવાદ. શૂર્પણખા પંચવટીમાં નીકળી અને જ્યાં ભગવાન રામને જોયા, પરિબ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ દેખ્યું, સૌંદર્યપૂર્ણ વ્યક્તિત્વ દેખ્યું, એટલે એને એમ થયું કે આહા, આની સાથે જો થોડાક દિવસો ગુજારવા મળે, મૈત્રી કરવા મળે, મૈત્રી કરાર કરીને રહેવા મળે. આજકાલ આ બહુ ચાલે છે સમાજમાં. એટલે મૈત્રી કરાર કરીને રહેવા મળે તો મજા આવી જાય. એટલે એ ભગવાન રામ પાસે ગઈ અને નિર્લજ્જ બનીને એને કીધું કે હું આમ લંકાના રાજા રાવણની બેન છું, દેખાવડી છું, રૂપાળી છું, તમે પણ બહુ સરસ લાગો છો, સુંદર છો, ચાલો ને થોડા દિવસ મોજથી રહીએ. બાજુમાં સીતાજી બેઠા છે. તમે જુઓ આ કેટલી બધી નિર્લજ્જતા કહેવાય. બાજુમાં એમના પત્ની બેઠા છે, છતાં એની હાજરીમાં એ આવી એક પ્રસ્તાવ મૂકે છે રામ પાસે. રામ તો ભગવાન હતા. રામના કીધેલા માર્ગે હાલવાનું એટલા માટે તો દુનિયા આજે કહે છે, કારણ કે ધર્મ મુજબનું એમનું જીવન હતું, ધર્મમય જીવન હતું. એટલે ભગવાન રામે શૂર્પણખાને કહ્યું કે દેવી, આપણો હું આભાર માનું છું કે આપે મારામાં આ લાયકાત દેખી, પણ હું તો મારા પત્ની મારી સાથે છે, વળી મારા પિતાજીની આજ્ઞાથી હું વનવાસમાં આવ્યો છું. આ પ્રકારના સુખો અત્યારે મારા માટે વર્જ્ય છે. પણ જો તમને એવી બહુ ઈચ્છા થતી હોય, બહુ લાગણી થતી હોય, તો મારો ભાઈ લક્ષ્મણ અહીં છે, તો જરા પ્રસ્તાવ મૂકી જુઓ અને એમને કહી જુઓ. બાજુમાં થોડા દૂર લક્ષ્મણજી પથ્થર ઉપર પેલા પોતાના ભાથાના જે તીર હતા એને ઘસીને આર કાઢતા હતા. હવે તમે કલ્પના કરો, આવો કળયુગ છે તો આજે કોઈ યુવતી કોલેજમાં કોઈ યુવકને પ્રપોઝ કરે અને એ યુવક ના પાડે તો એની નજર સામે તરત તો જઈને કોઈને નહીં કે આટલી તો લજ્જા આજે પણ છે. શૂર્પણખા લક્ષ્મણ પાસે ગઈ, લક્ષ્મણને કીધું કે આપના ભાઈ જેવા સ્વરૂપવાન છે એવા જ આપ પણ સ્વરૂપવાન છો, આપ પણ એવા દેખાવડા છો. પધારો ધનજીભાઈ. આપ પણ એવા જ સ્વરૂપવાન છો, આપણી બેની જોડી જામે એમ છે, ને આમે તમારા ભાઈ તો સજોડે છે, તમે એકલા છો, હાલો ને થોડાક દિવસ આપણે સાથે રહીએ, મૈત્રી કરાર કરી લઈએ. તો લક્ષ્મણે કીધું, હું તો અહીં સેવા કરવા આવ્યો છું, મારા ભાઈની સેવા કરવા આવ્યો છું. આપે મને આપના લાયક સમજો એ માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ, પણ હું તો અહીં ભાઈની સેવા કરવા આવ્યો છું અને સેવા કરવા આવ્યો છું. આવા પ્રકારના સુખો, આવા પ્રકારના ઉપભોગ મને છાજે નહીં. અને ભાઈ તો શર્મિંદગી મહેસૂસ કરતા હશે, સંકોચ મહેસૂસ કરતા હશે. બાજુમાં
મારા ભાભી બેઠા છે, સીતાજી બેઠા છે, એટલે સંકોચ મહેસૂસ કરતા હશે. અમે તો ક્ષત્રિયો છીએ, અમે રાજપૂતો છીએ, અમારે તો એકથી વધારે પત્નીઓ કરવાની પ્રથા છે. તમે ફરીથી જઈને બીજી વાર પ્રસ્તાવ મૂકો. એટલે શૂર્પણખા પાછી ત્યાં ગઈ. પાછી એમણે જઈને ભગવાન રામ પાસે પ્રસ્તાવ મૂક્યો કે ભાઈએ કીધું છે, અને ભલે ને આ મોટા બેન બેઠો હોય પણ આપણું બેનું જામ છે, અને આપણે જરા સાથે મોજ મજા કરીએ. રામ કે હું એક પત્ની વ્રતી છું, મારે તો મેં એક વ્રત લીધું છે, હું એક પત્ની વ્રતા છું. અને ભાઈ મારો થોડો શરમાતો હશે, હું અહીં બેઠો છું, એના મોટા ભાભી અહીં બેઠા છે. ફરીથી એને જઈને પૂછો એટલે ફરીથી શૂર્પણખા ત્યાં ગઈ. આ જે ઉપભોગ કરવાની, ભોગ ભોગવી લેવાની આ જે માનસિકતા છે ને, આ શૂર્પણખાની માનસિકતા, એના વેલા મોડા નાકે કપાય, એનું વેલો મોડા કાન પણ કપાય, શૂર્પણખાના જેમ કપાયા. આ જે ભોગ ભોગવવાનો જે ભાવ છે ને શૂર્પણખાનો, નિર્લજ્જતા, કામાંધતા, મળ્યું ઈ માણી લો, મળ્યું ઈ ભોગવી લ્યો. જેનું જે થાવું હોય થાય, મારા ભાઈનું જે થાવું હોય થાય, મારા સગાનું જે થાવું હોય થાય, મારા પરિવારનું જે થાવું હોય થાય, આપણું તો કામ થાય છે ને. આ જે વૃત્તિ છે ને એ શૂર્પણખા વૃત્તિ છે. અને શૂર્પણખા વૃત્તિ એટલા માટે આવી કે એમાં ધર્મ ન હોત. એટલે ધર્મ વિનાનું જીવન એ પશુ પક્ષી જેવું છે. આ ભોગ તો પશુ પક્ષી એ ભોગવે છે. પશુ પક્ષીને એનો પરિવાર હોય છે, ભલે હંગામી પરિવાર હોય છે પણ પરિવાર હોય છે. પશુ પક્ષી એના પરિવાર માટે કમાતું ધમાતું હોય છે, અથવા ગોતતું હોય છે, મેળવતું હોય છે. અને પશુ પક્ષીએ જીવે છે અને મરે છે. માણસ જો પરમાત્માએ આપણને બનાવ્યા છે તો થોડુંક વિચારી લેવાની જરૂર છે. અને આ કળિયુગમાં જ્યારે આપણે સાવ ભીતરથી કોરા થતા જઈએ, સાવ કોરે કોરા થતા જઈએ છીએ, ધર્મની ભીનાશ નથી રહી, પુણ્યની ભીનાશ નથી રહી. કોઈ જેમ જેમ લુખું અનાજ ખાતા હોઈએ એવું આપણું જીવન થઈ ગયું છે. ત્યારે આ ધર્મને યાદ કરવો જરૂરી છે મિત્રો. અને આપણે તો વિદ્યા વ્યાસંગિકો, આપણે તો સારસ્વત કોમ, એકમાત્ર ચારણ કોમ એવી છે જેનામાં બ્રાહ્મણના પણ ગુણો છે, જેનામાં ક્ષાત્રીના પણ ગુણો છે, જેનામાં ક્ષાત્રત્વ પણ છે ને જેનામાં બ્રાહ્મણત્વ છે. જે વખત આવે ત્યારે મરી પણ શકે છે, મારી પણ શકે છે, અને કોઈને કંઈ બે વેણ કહેવા હોય તો કહી પણ શકે છે, પોતે સુધરી શકે છે અને બીજાને સુધારી શકે છે. એને જ્યારે કળિયુગની થપાટ વાગતી હોય ત્યારે યાદ રાખજો મિત્રો કે આપણી મૂડી પણ ધીરે 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 ઓછી થતી જાય છે જો નવી મૂડી આપણે ઊભી નહીં કરીએ તો. આપણા સૌના ઘેર કોઠી હોય છે, કોઠીમાં નીચે સાણું હોય. હવે તો બધી આ કોઠીની પ્રથા નીકળી ગઈ છે, પણ આપણે સૌએ નાનપણમાં જોયું છે, કોઠીનું સાણું ખોલો એટલે જે કોઠીમાં ભર્યું હોય, અનાજ ભર્યું હોય, જે બાજરી ભરી હોય તો બાજરી આવે, ઘઉં ભર્યા હોય તો ઘઉં આવે, બંટી ભરી હોય તો બંટી આવે, બાવટો ભર્યો હોય તો બાવટો આવે, ને રેત ભરી હોય તો રેત આવે. જે ભર્યું હોય આવે, ને કાંઈ ન ભર્યું હોય તો ખાલી ખમો. જે આપણે કરીશું એવા આપણે બનીશું. મનસુખ ઝવેરી નામના એક ગુજરાતી સાહિત્યના કવિ છે, એમનું એક સરસ મજાનું મુક્તક છે કે જિંદગી અકીક સી જડી, ઘાટ દે અપૂર્વ તું ઘડી ઘડી. આ પરમાત્માએ આપણને અહીં મૂક્યા ને ત્યારે આપણને તો એક 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 અણઘડ પથ્થર જેવું જીવન આપીને મૂક્યા છે. હવે આપણે એ પથ્થરને આપણા પોતાના જ ઘડવૈયા બનીને કેવો આકાર આપીએ છીએ એવા આપણે થાશું ને એવું આપણને મળશે. એટલે આપણે જ આપણા ભાગ્ય વિધાતા છીએ. આપણે જે કંઈ કરીએ છીએ, વોટ વી ગીવ સો વી રિસીવ. આપણે જે આપીએ છીએ એ જ આપણને મળવાનું છે. આપણે જે કર્યું હશે એ જ આપણું ભાગ્ય બનીને આપણી સામે આવવાનું છે. એટલે દિવસે દિવસે યાદ રાખજો કે પેલો એક સરસ મજાનો દ્રષ્ટાંત કથા મોરારદાનજી જેવા કલાકાર વડીલો હોય છે એ આપતા હોય છે કાર્યક્રમમાં કે મહારાજ વજેરાજસિંહજી છે ભાવનગરના, એ શિકાર કરવા માટે નીકળ્યા અને 20-25 હાથણી જેવી ભેંસું આમ જુદી જુદી ચરતી હતી ને નદીની ભેખડ ઉપર પોતાની લાકડીને ટેકો દઈને એક ચારણ આકાશની અંદર જોઈને જાણે પરમાત્મા સાથે એના તાર ભળી ગયા હોય, બ્રહ્મમાં એકાકાર થઈ ગયો એ રીતે ઊભો હતો. મહારાજ ત્યાંથી નીકળ્યા, મહારાજ પારખી ગયા એના પહેરવેશ ઉપરથી કોઈક ચારણ લાગે છે એટલે મહારાજે માર્ગ ભૂલી ગયા હતા, એના કાફલાથી નોખા પડી ગયા હતા, શિકારના કાફલાથી અલગ પડી ગયા હતા. તો મારે પૂછવા માટે મહારાજે પૂછ્યું, કવિરાજ ગઢવી છો? તો કે હા બાપુ. તો હું ભાવેણાનો ધણી વજેરાજસિંહજી. ખમા બાપુને આ માર્ગ કેમ ના જાય, મારો કાફલાથી હું નોખો પડી ગયો છું. એને જોયું, એને વાતો સાંભળી હતી કે વજેરાજજી એ બહુ શોખીન છે શિકારના. રોજણા
મૃગલા આને મારવા માટે બહુ શિકારમાં ફર્યા કરે છે એના શોખની પાછળ, ને એને લીધે પોતાનું જે રાજકાજ છે એના ઉપર પૂરતું ધ્યાન અપાતું નથી, અને એને લીધે અધિકારીઓ મંત્રીઓ એ બધા નિરંકુશ બની ગયા છે અને પ્રજાને થોડી તકલીફ પડે છે. આ જ મોકો આવ્યો છે, આજ એને કહી દઉં. એટલે એને દુહામાં જવાબ આપ્યો કે પાપ કરતા પાછો વળને ધર્મને માર્ગ ધા. હે મહારાજ વજીરાજસિંહ, આ બધું આ શિકાર કરે છે, આ તેતર સસલાને મૃગલા મારે છે. ઠીક છે, ક્ષત્રિયના દીકરા છો તમે, ક્યારેક જવું જોઈએ, વસ્તીની રાડ સાંભળીને આ જનાવરોનો નાશ કરવો જોઈએ, પણ પછી આમાં જ તમે લાગ્યા રહો, આમાં જ તમે રત રહો, આમાં જ તમે ડૂબેલા રહો. પાપ કરતા પાછો વળને ધર્મને માર્ગ ધા. હું વાતું જાણું બે વજા, તારે જાવું હોય એમણો જા. આ બે જ માર્ગ છે, કાં તો પાપનો માર્ગ છે કાં ધર્મનો માર્ગ છે. મિત્રો, પાપ કરતા હંમેશા આપણી જાતને રોકજો. અંદરથી ભીતરથી ના પાડતો હોય ને આત્મા કે આ કર્યા જેવું નથી, એમાંથી પાછા વળજો. જે કરવાથી પોતાના પરિવારને, પોતાના કુટુંબને, પોતાના મા બાપને, પોતાના સગા સ્નેહીને દુઃખ થાય એમ હોય, એને પીડા થાય એમ હોય, એને તકલીફ પડે એવું હોય, માનવજાતને નુકસાન થાય એવું હોય, એમાંથી પાછા વળજો. અને પુણ્ય કરવાની જ્યાં તક મળે, અને પુણ્ય કરવાની જ્યાં તક મળે ત્યાં, જેમ જૂના જમાનામાં, હવે તો આપણે બધા સંપન્ન છીએ અને આપણે ઘરની વાહનો છે એટલે બહુ એસટીઓમાં મુસાફરી કરવાનું એવું ઓછું થઈ ગયું છે, પણ એક જમાનો હતો કે આપણે એસટીઓમાં બેસતા, ને એમાં મને તો ખ્યાલ છે મારું મોસાળ માળકા, મારું પોસાળ અહીં જેલાણા, એટલે અમે વાવ બહુ આવતા નાના હતા ત્યારે. વાવથી આજથી 40-50 વર્ષ પહેલા વાવનું બસ સ્ટેશન ને એ એસટીઓ ને આજુબાજુ આટલી વસ્તી, અને એ બસોની અંદર ચડવામાં જે ગીર્દી હોતી, આમ માણસો એકબીજાને પછાડીને આમ એમ કે કેમ પેલા બસમાં ચડી જઈએ અને સીટ ઉપર બેસી જઈએ, એ જેવી ઝડપ કરતા હતા. એ જેમ આજુબાજુમાં કોણ ઊભો છે, પોતાનો હગો છે કે વાલો છે, એને જોયા વગર કુણીઓ મારીને જેમ એસટીમ ચડી જતા હતા, એમ મિત્રો જ્યારે પુણ્ય કરવાની તક મળે ને ત્યારે દીકરાએ બાપનો સ્વાર્થ કરી લેવો, બાપે દીકરાનો સ્વાર્થ કરી લેવો, ભાઈએ ભાઈનો સ્વાર્થ કરી લેવો, પત્નીએ પતિનો સ્વાર્થ કરી લેવો, પતિએ પત્નીનો સ્વાર્થ કરી લેવો. પુણ્યમાં તો હંમેશા આગળ જ રહેવું. જે માણસ પુણ્યમાં, એમાં એવું ન વિચારવું કે હવે આ પુણ્ય હું નહીં કરું, ફલાણાને કરવા દઉં. એ તો જે આપણે કર્યું હશે એ આપણી સાથે આવશે. એટલે વોટ વી ગીવ સો વી રિસીવ. આ કર્મ નામનું સાધન પરમાત્માએ આપણને આપ્યું છે ને, બહુ જબરદસ્ત સંસાધન છે. આપણા હાથની અંદર બહુ મોટી તાકાત મૂકી દીધી છે. કઈ દીધું, તમારે જે કરવું હોય કરો, અને તમે જે કરો છો એ તમને ફળ સ્વરૂપે પાછું મળશે. તમે હારું કરશો તો તમને હારું મળશે, તમે ભૂંડું કરશો તો તમને ભૂંડું મળશે. સંત મેકણનો એક દુહો છે, ભલો કેંધા તો થીંધો ભલો, ભલું કરશો તો ભલું થશે. પૂછો કેંધા તો થીંધો પૂછો, ભૂંડું કરશો તો ભૂંડું થશે. આ કચ્છી ભાષાનો દુહો છે. ભલો કેંધા તો થીંધો ભલો, પૂછો કેંધા તો થીંધો પૂછો, મેકણ છે હી ગાલ્યું પાધરી, હિનમે મૂકે કુલા પૂછો. આ વારગ ચોખે ચોખા છે, આ માર્ગ પાધરે પાધરા છે. તમારે જે કરવું હોય કરો, હારું કરશો તો હારું મળશે, ભૂંડું કરશો તો ભૂંડું મળશે. એટલે મિત્રો, જ્યારે આપણે જે કંઈ કરીએ છીએ, આ હું તમને કહું છું એનો મતલબ એવો નથી હું ભીતરથી જાગી ગયો છું, મને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, મને આત્મજ્ઞાન લાધી ગયું છે, હું સમાધિ અવસ્થાને પ્રાપ્ત થઈ ગયો છું. મારામાં આ બધા અપલખણ પડ્યા હશે, મારામાં આ અપલખણ છે. હજુ કદાચ આ અપલખણો નીકળતા સમય પણ વીતશે, પણ જાગવું પડશે. મને થોડુંક, હું ઊંઘમાંથી જાગ્યો છું, અને જાગ્યો છું માટે આપ સૌને કહું છું, આપનામાંથી એ ઘણા જાગી ગયા છે, પણ જે હજી નથી જાગ્યા, ખાસ કરીને આ નવી પેઢી આપણી જે નથી જાગ્યા, એ જાગી જાજો. જેટલું સારું થાય એટલું કરો, જેટલું ભૂંડાથી નિવૃત્ત થવાય એટલા વહેલા નિવૃત્ત થાવ. ભલો કેંધા તો થીંધો ભલો, પૂછો કેંધા તો થીંધો પૂછો, મેકણ છે હી ગાલ્યું હિનમે મૂકે કુલા પૂછો. એટલે આ કર્મનું જે સાધન આપણા હાથમાં પરમાત્માએ આપ્યું છે, આ કર્મનું હથિયાર જે પરમાત્માએ આપણા હાથમાં આપ્યું છે ને, અદ્ભુત હથિયાર છે. તમે જે કરો એવું તમારું પ્રારબ્ધ કરાશે, તમે જે કરો એવું તમારું ભવિષ્ય. એટલે મિત્રો, આ ધર્મની સભા હતી, એટલે મેં આ ધર્મની જે 2-4 વાતો મને સમજાણી છે અત્યાર સુધીમાં. મારો એવો કોઈ દાવો નથી કે હું ધર્મની અંદર પારંગત થઈ ગયો છું, મને ધર્મનું બહુ વિશેષ જ્ઞાન છે. મારાથી એવા કેટલાય કામો થાય છે જે કામો મારે વેઠવાય પડે છે. ભગવદ્ ગીતાની અંદર કર્મના સંદર્ભની અંદર એક બહુ સરસ મજાનો શ્લોક છે. માન્ય શ્રી શિવદાનજી દેથા અહીં બેઠા છે, તો ગીતાજીના અભ્યાસુ છે. કર્મણેવ અધિકારસ્તે માં ફલેસુ કદાચન. કર્મમાં જ તમારો અધિકાર છે, ફળમાં તમારો અધિકાર નથી. હવે આ સાંભળીએ એટલે આપણને એમ થાય કે ભગવાને આટલી સ્વાર્થી વાત કેમ કરી, કે કામ તારે કરી લેવાના, ફળ તારે આશા રાખવાની નહીં. એવું નથી.
એનો અર્થ એવો છે કે કર્મમાં તારો અધિકાર છે, તે ત્યાં સુધી કોઈ કામ નથી કર્યું ત્યાં સુધી વિચારી લેજે કે આ કામથી શું પરિણામ થશે, આ કામ કરવા જેવું છે કે નથી કરવા જેવું, આ કામના કયા પરિણામો આવશે, આ કામ સારું છે કે નરસું છે, આ હું પાપ કરું છું કે પુણ્ય કરું છું. કર્મણેવ અધિકારસ્તે, કર્મ કરતી વખતે તમને પૂરો અધિકાર, સ્વતંત્રતા, છૂટ. તમે આ પરમાત્માએ આપણને વિવેક શક્તિ આપી છે, પ્રાણીઓને નથી આપી, માણસને આપી છે. બે પગે ચાલનારા માણસને વિવેક શક્તિ આપી છે અને કીધું કે જે સારું છે એ તારે નક્કી કરવાનું, ખોટું છે એ તારે નક્કી કરવાનું, પછી ફળે તારે ભોગવવાનું. કર્મણેવ અધિકારસ્તે, કર્મમાં તારો અધિકાર છે. મા ફલેસુ કદાચન, પણ એકવાર તે કર્મ કરી લીધું, ધેટ્સ ઓલ. લીટું લાગી ગયું. હવે તું હજાર વાત કરે, હજાર હેલા કરે કે હવે મારાથી આ થઈ ગયું ને મને આ ફળમાંથી બચાવો શક્ય નથી. પરમાત્મા કે હું જ્યારે આ ધરતીમાંથી આવું કંઈ કામ કરું ને તો મારે ફળ ભોગવવા પડે છે. કર્મણેવ અધિકારસ્તે મા ફલેસુ કદાચન, ફળમાં તારો અધિકાર નથી, ફળમાં તો મારો અધિકાર છે. તે સારું કર્યું હશે તો તને સારું મળશે ને ભૂંડું કર્યું હશે તો ભૂંડું મળશે. હવે તું બંધાઈ ગયો. એટલે મિત્રો આ યાદ કરવાનું છે આપણે કાયમ. આ કાયમ જીવનમાં યાદ રાખવાનું છે કે આપણે સારું કરતા રહીએ, થાય એટલું સારું કરીએ. અને સારું કરવાની તક મળે ત્યારે પછી મારા ભાઈબંધને આ તક મળે, મારા ભાઈને પુણ્ય કરવાની તક મળે ત્યારે તો એકબીજાને કોણીઓ મારીને સૌથી મોર નીકળી જવાનું છે. જે મોર નીકળી જાય છે એનો બેડો પાર થઈ જાય છે. એટલે આ જગતની અંદર પરમાત્માએ આપણને મૂક્યા છે, સાથે કર્મરૂપી એક હથિયાર આપીને મૂક્યા છે, કર્મરૂપી એક ટાંકણું આપીને મૂક્યા છે. આપણે પોતે જ આપણી જાતની કરીએ. એટલે આજની આ ધર્મ સભા હતી, એમાં ધર્મ વિશેની જે મારી થોડીક સમજ હતી મેં આપને વાત કરી. મારા દાદા બાપુ એક સરસ મજાનો ચોખરો બોલતા કે સૌ આવે સાંભળવા. મારા દાદા બાપુ નારાયણદાનજી અને મારા મોટા દાદા બાપુ આઈદાનજી, આ બે બહુ વારંવાર આ એક ચોખરો બોલતા કે સૌ આવે સાંભળવા. કોઈ ઊંઘે ને કોઈ જાગે, પણ ઘેરામાં કરીએ ઘા તો કોકને ને કોકને વાગે. એટલે આ મેં વાતો કરી, જો આમાંથી 5-25 જણને વાગી જાય ને ઉપાડી લે તો મારું બોલ્યું સાર્થક, એમનું સાંભળ્યું સાર્થક, કોચર પરિવારનો પ્રસંગ કર્યો સાર્થક.